તાંદલજા વિસ્તારમાં રોડ અકસ્માતમાં એક યુવતીનું મોત નીપજ્યું હતું, જે અંગે પાલિકામાં રજૂઆત કરવામાં આવી. તાંદલજા વિસ્તારમાં રોડ અકસ્માતમાં તાંદલજા વિસ્તારમાં રહેતી એક યુવતીનું મોત નીપજ્યું હતું, જે અંગે પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે. તાંદલજાની યુવતી માહિન સૈયદનું 2 દિવસ પહેલા 2 વ્હીલર પર જતા રોલર નીચે આવી જવાના કારણે દુઃખદ મોત થયું હતું. ત્યારે આજે પાલિકા ખાતે એડવોકેટ અશફાક મલેકની આગેવાનીમાં મોરચો પહોંચ્યો હતો અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી કે ખાડાના કારણે યુવતીએ બ્રેક મારી હતી, જેના કારણે તે પડી જતા રોલર સાથે અકસ્માત થયો હતો અને દીકરીનું મોત થયું હતું. આ ખાડા પૂરવાની રજૂઆત 1 સપ્તાહ પહેલાં પાલિકાની વોર્ડ ઓફિસમાં કરવામાં આવી હતી, જે બાદ પણ ખાડા પૂરવામાં આવ્યા નથી. ત્યારે આ બાબતે અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે અને પાલિકા તરફથી દીકરીને 10 લાખનું વળતર ચૂકવવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબની કચેરીમાં આવ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે. તાંદલજા વિસ્તારમાં માહિન સૈયદ નામની એક દીકરી જે માત્ર 16 વર્ષની હતી અને રોડ એક્સિડન્ટમાં એનું અવસાન થયું છે. એ દીકરીને ન્યાય અપાવવા માટે દીકરીને ન્યાયની સાથે સાથે વિસ્તારના રહીશોના પ્રશ્નોનું પણ સમાધાન કરવાના હેતુથી અહીંયા આવ્યા છે. કમિશનર સાહેબ તો મળ્યા નથી, પણ ડેપ્યુટી કમિશનર સાહેબ મળ્યા છે. એમની સાથે રજૂઆત કરી છે અમે કે આ જે દીકરી છે એ દીકરી જે રોડ આગળ જે રોડના ખાડાના કારણે શોર્ટ બ્રેક કરીને દીકરીને ગાડી સ્લીપ થઈને અવસાન થયું છે, એ જે ખાડાઓ છે ખાડાઓ બાબતે આ એક્સિડન્ટ થતાં પહેલાંની અઠવાડિયા પહેલાંની ફરિયાદ હતી અમારી, અને અમારી રજૂઆત છતાં એ ફરિયાદ સાંભળીના અને છેલ્લે એક દીકરીનો ભોગ લીધો. તો એના માટે જે કર્મચારીએ સાંભળ્યું નથી એવા કર્મચારીના વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવે, સાથે સાથે દીકરીને ન્યાય આપવામાં આવે, દીકરીના પરિવારને 10 લાખ રૂપિયાનો વળતર આપવામાં આવે એવી અમારી રજૂઆત છે. સાથે વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી એક રોડનું કામ શરૂ થયું હતું, 20 વર્ષે રોડ શરૂ થયું અને હજુ પણ એ કામ પૂર્ણ થયું નથી. તો એ રોડની કામગીરી પણ વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં આવે. ત્યાં પણ એક્સિડન્ટ ઝોન જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, એટલે એ પણ રજૂઆત છે. અને સમગ્ર વિસ્તારમાં જ્યાં જ્યાં ખાડાઓ છે એનું વહેલામાં વહેલું સમારકામ કરવામાં આવે. તાંદલજાની આખા વિસ્તારમાં 300થી વધુ સોસાયટીઓ છે. અત્યારે આ વિદ્યાર્થીઓને લઈને આવ્યો છે, કારણ કે એક વિદ્યાર્થીનીનું અવસાન થયું છે, એટલે વિદ્યાર્થીઓ આવ્યા છે. જો નહીં થાય તો આગામી દિવસોમાં આખો વિસ્તાર અહીં